કે જ્યાં નકલી સોનાને સાચું બતાવી લાખોની ઠગાઈ કરવામાં આવી। મહીસાગરના લુણાવાડામાં સોનું ખરીદનાર એજન્સી સાથે ₹12,65,000ની છેતરપિંડી થતાં ચકચાર મચી, જેમાં મુથુટ ફિનકોર્પ બેંકમાં નકલી સોનાને સાચું બતાવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ। મહત્વનું છે કે આરોપી મહેશ કુમાર વાળંદે ફરિયાદીનો સંપર્ક કરી લુણાવાડાની મુથુટ ફિનકોર્પ શાખામાં ગીરવે મૂકેલું સોનું 12 તોલા સોનું છોડાવવાનું કહ્યું હતું। ફરિયાદીએ સોનું છોડાવવા માટે બેંક મેનેજરના કહેવા પ્રમાણે આરોપી મહેશ કુમારના ખાતામાં ₹12,65,000 ટ્રાન્સફર કર્યા, પરંતુ જ્યારે બેંકમાંથી સોનું મેળવીને તપાસવામાં આવ્યું ત્યારે સોનું નકલી હોવાનો ઘટસ્ફોટ થયો। સમગ્ર મામલે બેંક મેનેજરે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો। મેનેજર તે સોનું પાછું લેવા તેમજ તેના પર ફરી લોન કરવા પણ ઇનકાર કરી દીધો। સાથે જ ફરિયાદીને પૈસા પાછા આપવાની પણ ના પાડી, જે બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ। અને જે એમાઉન્ટ એમને 12,65,000 ભરવાના હતા તે ભરી અને મહેશ કુમારનું સોનું રિલીઝ કરાવી અને જ્યારે ચેક કર્યું તઈ જ ઊભા જ ત્યારે અમને ખબર પડી કે સોનું તો ડુપ્લિકેટ છે। તે પછી બીજા દિવસે અમે આવેલા, વાત કરી મેનેજર સાહેબ સાથે કે સાહેબ લોન કરી આપો થતું હોય તો એમને ના જ પાડી દીધી ચોખ્ખી કે થાય તે કરી લો, આપણાથી લોન નહીં થાય। તે પછી અમે એફઆઈઆર કરી દીધી। મહત્વનું છે કે આ સમગ્ર મામલે સોનું ગીરવે મૂકનાર મહેશ કુમાર વાળંદ અને મુથુટ ફિનકોર્પના મેનેજર ધવલ કડિયા સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ જે બ્રાન્ચ મેનેજર છે ધવલ કડિયા, એમના દ્વારા આ સોનું સાચું છે કે ખોટું છે તે બાબતે ખરાઈ કર્યા બાદ એમને લોન આપવાની જરૂર હતી, પરંતુ આવી કોઈ પણ પ્રોસિજર એમના તરફથી ફોલો કરવામાં નહીં કરવામાં આવેલ હતી અને એમને કોઈ પણ ચેક કર્યા વગર ગોલ્ડ લોન આપી દીધેલ હતી। પોલીસે આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે।